અધ્યાય ચોથો, શ્લોક 38. ચોક્કસ. આ દુનિયામાં જ્ઞાન જેવું શુદ્ધિકરણ બીજું કંઈ નથી. જે પોતે યોગમાં પૂર્ણ છે તે સમય જતાં તેને આત્મામાં શોધી કાઢે છે. ભગવાન કહે છે કે આ દુનિયામાં જ્ઞાન જેટલું શુદ્ધ બીજું કંઈ નથી. આપણે આપણા કપડાં અને શરીરને સ્વચ્છ અને સારું રાખવા માટે પાણી અને સાબુથી ધોઈએ છીએ, પરંતુ માનવ મનના માટે એકમાત્ર શુદ્ધિકરણ સાધન જ્ઞાન જ છે. તત્સ્વયં યોગ સંસિદ્ધ કાલેનાત્મનિ વિંદતિ. જ્યારે તમે યોગમાં પૂર્ણતા મેળવશો ત્યારે સમય જતાં તમને તેનું તમારામાં જ ભાન પડવા માંડશે. આત્મસાક્ષાત્કારનું પરિણામ ખૂબ જ ભવ્ય અને દિવ્ય હોય છે. ભગવાન દાવો કરે છે કે આ દુનિયામાં આત્મજ્ઞાન કરતાં વધુ પવિત્ર અને ઉમદા કંઈ જ નથી. એક ડૂબતા વ્યક્તિ માટે લાઈફ જેકેટ કરતાં વધુ મહત્વનું કંઈ નથી. તેવી જ રીતે ભ્રમિત અહંકાર માટે આત્માના જ્ઞાન કરતાં વધુ મહત્વનું કંઈ જ નથી. ભગવાન કહે છે કે જે વ્યક્તિ સાચી નિષ્ઠા અને સુસંગતતા દ્વારા અગાઉ સમજાવેલા 12 યોગમાં પોતાને પૂર્ણ કરે છે તે પોતાના આત્મ સાક્ષાત્કાર મેળવી શકે છે. ભગવાને સ્પષ્ટપણે કહ્યું છે કે જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરે છે તે તેના અંદર જરૂરી વિકાસ પ્રાપ્ત કરે છે અને અનુકૂળ સમયે એને આત્મ સાક્ષાત્કાર પણ થાય છે.